મંતવ્યની જનતાને નમસ્કાર છે. થરૂર સાહેબે એક્સ ઉપર લખ્યું ને આપણે ડિબેટ કરીએ છીએ, બહુ સારી વસ્તુ છે. થરૂર સાહેબ કોંગ્રેસના બહુ જ વિદ્વાન વ્યક્તિ છે, રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. કદાચ એ જે પણ એમની ડિબેટ આવે છે તો આપણે જોઈએ છીએ, અને બહુ જ નોલેજેબલ છે. કોંગ્રેસ પાર્ટી એવું સાબિત કરવા માંગે છે કે ભગવાન શ્રી રામનું 22 જાન્યુઆરીએ જે 500 વર્ષ જૂની જે લડાઈ હતી હિન્દુઓની, જે સકારાત્મક રીતે, જે ન્યાય પ્રણાલીથી હાઈકોર્ટે ઓર્ડર કર્યો અને એનું ભવ્ય નિર્માણ 22 જાન્યુઆરીએ રામલલ્લા ત્યાં બિરાજમાન થશે. અને જે ઇસ્લામિક કન્ટ્રી, જે અબુધાબીમાં જે આપણા હિન્દુ કહી શકાય મંદિર, કે ત્યાં સ્વામિનારાયણનું મંદિર ત્યાં કહી રહ્યા છે કે આ બેનું ઉદ્ઘાટન થશે ને પછી કે આ લોકસભાની ચૂંટણી. પણ હું આપણે કહેવા માંગીશ કે આવી રીતે એ લોકો એવું સાબિત કરવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્ર મોદીજી આનો સહારો લઈને ઇલેક્શન જીતવા માંગે છે. તો આપણે આના થોડા પુરાવા પણ હું આપને આપી દઉં કે એક તો ગાંધી પરિવારનું કોઈ માનતું જ નથી, એમનું કંઈ કહેલું કોઈ પાડતું નથી, એમની પાર્ટીમાં કોઈ માનતું નથી. બીજું કે હવે જનતામાં ગાંધી પરિવારનું આપણે જોયું કે 5 લાખમાંથી 50,000 જે કરોડ જે ઈડીએ સમન્સ આપ્યા અને જે આટલા બધા હજી પણ એક કેસ ચાલે છે. દિવસે દિવસે આપણે જોઈએ તો એમના સાંસદો ભ્રષ્ટાચારના જે ઈવીએમ જે પેલા ગણવાના હોય ને નોટોના બંડલ, એ મશીન થાકી જાય છે વારંવાર ભ્રષ્ટાચારમાં. હવે કદાચ એ 5 રાજ્યની જે કરારી હારમાં 3 રાજ્યો એ ખોઈ બેઠા, કે જે સૌથી મોટા રાજ્ય કહેવાય ભારતના. શશી થરૂરજી બહુ જ સારા વ્યક્તિ છે, પણ આવી પોપટની માફક ગાંધી પરિવારે એમને બોલાયું અને એ જનતા એમાં પણ માનશે નહીં. હું અમને પુરાવા આપું કે ભારતીય જનતા પાર્ટી શ્રી નરેન્દ્ર મોદીજી કેમ 24માં આવશે. જે પ્રમાણેની મોદીજીએ જે લોકનીતિ, રાજનીતિથી નહીં લખમાજી, લોકનીતિથી જન કલ્યાણકારી યોજનાઓ ઘરે ઘરે પહોંચાડી, તો જે 17 કરોડથી પણ વધારે સીધા ખેડૂતોના ખાતામાં જે કિસાન સન્માન નિધિ મારફતે 2,000 ગયા,